મિત્રો, આજે 1 ઓગસ્ટ 2025 છે. આજે આ વિડીયો એટલા માટે હું બનાવું છું કે ગઈકાલે મારા ઘણા મિત્રોના ફોન આવ્યા હતા કે આ વર્ષે ઇન્કમટેક્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખ કઈ છે. એટલા માટે સ્પેશિયલ આજે હું આ વિડીયો બનાવી રહ્યો છું. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આ વર્ષે ઇન્કમટેક્સ રિટર્નની ફાઇલ કરવાની છેલ્લી તારીખ કઈ છે. આમ જોઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે, પરંતુ આ વર્ષે 2025માં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ઘણા બધા ફેરફાર કરેલા છે અને આઈટીઆરના જે ઓનલાઈન હોય એ જસ્ટ હમણાં 10-15 દિવસ પહેલાં જ આઈટીઆર 2 રિલીઝ થયું છે અને આઈટીઆર 3 અને 4 પણ હમણાં જ રિલીઝ થયા છે. તો એટલા માટે આ વખતે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એવી નોટિસ આપવામાં આવી છે કે આ વખતે 2025માં ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે. એટલે જો તમે એ પહેલાં આઈટીઆર રિટર્ન ફાઇલ કરી દેશો તો તમારે કોઈ પેનલ્ટી કે લેટ ફી કે કોઈ ચાર્જ ચૂકવવાનો નહીં થાય. એટલે ખાસ ધ્યાન રાખીશું. આ વર્ષે ઇન્કમટેક્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે. જો તમને આ માહિતી ગમી હોય તો મારા આ પેજને ફોલો કરો અને વિડીયોને શેર કરો.